હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મારી પાછળ આપ જે તસવીરો જોઈ રહ્યા છો, આતશબાજીઓ જે દીપોત્સવી પર્વની માફક ચાલી રહી છે મોરબીના મયુરપુરના છેવાડે શંકર આશ્રમ પાસે આવેલા નીલકંઠ મહાદેવજીના મંદિરેથી આ લાઈવ તસવીરો હું અને મારા સહયોગી કૃષ્ણ બુદ્ધપટ્ટી દ્વારા આપને બતાવી રહ્યા છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે। આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને અમાસ પણ હોય ત્યારે અમાસને લઈને આ વિશેષ મહાઆરતીનું અત્યારે જે આયોજન ચાલી રહ્યું છે આપને આ લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ મોરબીના મયુરપુરના છેડે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવજીના મંદિરેથી આગળની તરફ દ્રશ્ય બતાવીએ આપણે દર્શકોને। આગળની તરફ દ્રશ્ય બતાવીએ છીએ મહાઆરતીમાં આપ જોઈ રહ્યા છો કે બહોળી સંખ્યામાં તમામ ભાઈઓ અને બહેનો શ્રદ્ધા સાથે જોડાયા છે આ મહાઆરતીમાં। હાથમાં દીવડા લઈ અને નાની નાની બાળાઓ પણ છે સાથે। આ લાઈવ દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ। મોરબીના મયુરપુરના છેવાડે આવેલા એક્ઝેક્ટ શંકર આશ્રમની બાજુમાં સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવજીના મંદિરેથી આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો હાલ મહાઆરતીની। નોંધનીય બાબત છે કે આજે ત્રિવેણી સંગમ સર્જાયો છે। એક તરફ શ્રાવણ માસ, બીજી તરફ શ્રાવણ માસનો સોમવાર અને અમાસ, ત્યારે અમાસને લઈને આ વિશેષ મહાઆરતીનું અત્યારે હાલ આયોજન અહીં ચાલી રહ્યું છે। અને આ મહાઆરતીમાં આપ જોઈ રહ્યા છો કે બહોળી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા છે અને દાદાની મહાઆરતીનો લાભ લઈ રહ્યા છે। આપણે અંદરની તરફ મંદિરમાં જઈને દ્રશ્ય બતાવીએ દર્શકોને। દર્શકોને અંદરથી પણ લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ મોરબીના સ્વયંભૂ નીલકંઠ મહાદેવજીના મંદિરેથી લાઈવ તસવીરો આપ જોઈ શકો છો। જોઈ રહ્યા છો કે ઘણા બધા ભાવિકો હાથમાં દીવડા લઈને આ મહાઆરતીમાં જોડાયા છે। મોરબીના મયુરપુરના છેવાડે આવેલા અને શંકર આશ્રમની બાજુમાં જે સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી નીલકંઠ મહાદેવજીના મંદિરેથી આ લાઈવ તસવીરો જોઈ રહ્યા છો। હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવના ગગનભેદી નાદ સાથે
આ મહાઆરતી અત્યારે હાલ સમાપન થઈ ચૂકી છે. દર્શકોને વિગત આપી દઈએ કે આ મહાઆરતીમાં અત્યારે હાલ ખાસ સમગ્ર બુદ્ધભટ્ટી પરિવાર પણ ઉપસ્થિત છે, મીડિયા પરિવાર. આ મહાઆરતીમાં ખાસ દર્શકોને હું વિગત આપી દઉં. દર્શકોને ખાસ હું વિગત આપી દઉં કે આ આજની જે મહાઆરતી છે તેમાં ખાસ દિવ્ય દ્રષ્ટિ અખબારના તંત્રી અને માલિક અને ખાસ તો વરિષ્ઠ પત્રકાર એવા કિશનભાઈ બુદ્ધભટ્ટી પણ આપણી સાથે છે. તો આ આયોજન વિશે તેમની પાસેથી જ જાણીએ કે શું તેમનું મંતવ્ય છે. દર્શકોને હું પરિચય આપી દઉં કે મારા પિતાજી છે અને સતત 3 દાયકા એટલે કે 30 વર્ષથી પણ વધુ પત્રકારિતાનો જેમને બહોળો અનુભવ છે તેવા સિદ્ધ હસ્ત પત્રકાર અને હાલ દિવ્ય દ્રષ્ટિ અખબારના તંત્રી માલિક કિશનભાઈ બુદ્ધભટ્ટી પણ અત્યારે આપણી સાથે છે. તો એમને પણ પૂછીએ કે આ વિશેષ આયોજન તેમને કેવું લાગ્યું. ખૂબ આ આયોજન વિશે શું કહેશો? આવું વ્યવસ્થિત અને વિશેષ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે, તો શું કહેશો? મોરબીના આ પવિત્ર આસ્થાધામ નીલકંઠ મહાદેવ મંદિરમાં શિવ ભક્તો દ્વારા આ મહાઆરતીનું તેમજ તેના સંચાલકો નીલકંઠ મંદિરના જે વ્યવસ્થિત આયોજન કર્યું છે તે ખરેખર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. વર્ષો વર્ષ તેઓની આ પ્રણાલી અને પરંપરા મુજબ થતો આ મહાઆરતીનો કાર્યક્રમથી શ્રદ્ધાળુ અને શિવ ભક્તોમાં આનંદની લાગણી ફેલાય છે. ખાસ દર્શકોને વિગત આપી દઉં કે સાથે સહયોગીમાં લોકજ્વાલા ન્યૂઝના મયુરભાઈ અને સાથે દિવ્ય ક્રાંતિ ન્યૂઝના જયદેવભાઈ બુદ્ધભટ્ટી પણ છે. સાથે ઘણા બધા જે જોઈ રહ્યા છો ભાવિકો કે જે અત્યારે હાલ દાદાની મહાઆરતીમાં જોડાયા હતા અને દાદા પાસે તેમના પરિવાર અને લોક કલ્યાણની જે મંગલ મનોકામના કરી હતી આ લાઈવ દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ. મોરબીના શ્રી નીલકંઠ મહાદેવજીના મંદિરેથી લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. વિશેષ પ્રસાદના દ્રશ્ય પણ બતાવી દીધી દર્શકોને. જે પેડાનો પ્રસાદ અહીં રાખવામાં આવ્યો છે ભાવિકો માટે અને જે સેવામાં જોડાયા છે તેવા યુવાનોના દ્રશ્ય પણ આપણે દર્શકોને બતાવી દઈએ કે જે ટીમની મહેનત છે આ મંદિરમાં. ખાસ આ યુવાનો ખાસ જે મહેનત લઈ રહ્યા છે અને દાદાની સેવા પૂજા શ્રાવણ માસમાં કરી રહ્યા છે, ખૂબ જ ધન્યવાદને પાત્ર કહી શકાય. મોરબીમાં આજે ખાસ શ્રાવણ માસ હોય અને એમાંય પણ સોમવતી અમાસ અને એમાં પણ અત્યારે હાલ આ વિશેષ મહાઆરતીનું આયોજન, તેમાં બહોળી સંખ્યામાં લોકો અત્યારે આજે ખાસ તો દાદા પાસે આવી આ મહાઆરતીમાં પરિવાર માટે સુખ શાંતિ તેમજ કલ્યાણ માટેની મનોકામના કરી હતી. મોરબી જિલ્લાના આવા વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો મારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.